જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે કરંટ અફેરની અંદર સ્પોર્ટની મહત્વપૂર્ણ કેટેગરી એટલે કે કઈ ટીમ ટુર્નામેન્ટ જીતી છે, કયો દેશ ટુર્નામેન્ટ જીત્યો છે અને કયા દેશના ખેલાડીને સ્પોર્ટની અંદર એવોર્ડ પ્રાપ્ત થયો છે, તેને અનુલક્ષીને જે વારંવાર પ્રશ્નો રિપીટેડ થતા હોય છે તેને અનુલક્ષીને આપણે સ્પોર્ટનો એક મહત્વપૂર્ણ લેક્ચર લાવ્યા છીએ કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ક્રિકેટ ટુર્નામેન્ટથી. તો વાત કરીએ વિજય હજારે ટ્રોફી વર્ષ 2025 અને 26માં તેનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં વિદર્ભ જે ટીમ છે તે આની વિજેતા બની હતી. તો વાત કરીએ કે તેને ફાઇનલમાં સૌરાષ્ટ્રને 38 રનથી હરાવીને પ્રથમવાર, ખાસ ધ્યાન રાખજો આ જે વિદર્ભ ટીમ છે કે વિજય હજારે ટ્રોફી વર્ષ 2025 અને 26ની અંદર તેના ઇતિહાસમાં પ્રથમવાર આ ટુર્નામેન્ટ જીતે છે. તો વાત કરીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અમન મોખાદે રહ્યા હતા. તો વાત કરીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વર્ષ 2025-26ની અંદર ઝારખંડ વિજેતા બન્યું હતું અને ઝારખંડના કેપ્ટન કોણ રહ્યા હતા? તો ઈશાન કિશન હતા. બરાબર છે, ઈશાન કિશન હતા. તો વાત કરીએ તેને હરિયાણાને પરાજય આપીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી. તો વાત કરીએ ઈરાની કપ વર્ષ 2025-26 કે જેને વિદર્ભ ટીમે રેસ્ટ ઓફ ઇન્ડિયાને 93 રનથી હરાવીને આ ટુર્નામેન્ટ જીતી હતી. તો વાત કરીએ દુલીપ ટ્રોફી અથવા તો તેને દુલીપ ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે કે 62મી તેની આવૃત્તિ વર્ષ 2025માં યોજાઈ હતી, જેમાં સેન્ટ્રલ ઝોન વિજેતા બન્યું હતું અને તેમનો 7મા ક્રમનો ખિતાબ જીત્યો હતો. તો વાત કરીએ ઈરાની કપ અને વિજય હજારે ટ્રોફી કોણ જીતે છે વર્ષ 2025-26માં? તો આવશે વિદર્ભ ટીમ. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ આઈસીસી મહિલા ઓડીઆઈ વિશ્વકપ વર્ષ 2025ની અંદર ભારતની મહિલા ટીમ પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત આ કપ જીતે છે કે 47 વર્ષના લાંબા સમય પછી ભારતની મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી પરાજય આપીને પ્રથમવાર આ વિશ્વકપ જીતે છે. તો વાત કરીએ બ્લાઇન્ડ ક્રિકેટ કપ વિશે, એટલે કે પ્રથમ દ્રષ્ટિબાધિત બ્લાઇન્ડ મહિલા T20 વિશ્વકપ વર્ષ 2025માં યોજાયો હતો, જેમાં ભારતે નેપાળને હરાવીને ઇતિહાસ રચ્યો છે. તો વાત કરીએ પુરુષ ક્રિકેટ એશિયા કપ વર્ષ 2025 કે જેમાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને પોતાનો કેટલામી વાર? તો 9મી વાર આ ટુર્નામેન્ટ જીતે છે. ફરીથી એક વખત પુરુષ ક્રિકેટ એશિયા કપ વર્ષ 2025માં ભારત જીતે છે અને પોતાના 9મા ક્રમનો આ એવોર્ડ એટલે કે આ ટુર્નામેન્ટ જીતે છે. તો વાત કરીએ તાજેતરમાં વર્ષ 2026ની અંદર આઈપીએલની બરાબર છે 19મી આવૃત્તિ યોજાઈ કે જેમાં આરસીબી વિનર બને છે 2026ની અંદર. તો વાત કરીએ વર્ષ 2025ની અંદર કોણ વિજેતા બન્યું હતું? તેમાં પણ આરસીબી વિજેતા બન્યું હતું. અને આઈપીએલની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો વર્ષ 2008ની અંદર તેની શરૂઆત કરવામાં આવી હતી. અને ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ડિયન પ્રીમિયર લીગ છે. તો વાત કરીએ જે વર્ષ 2026ની અંદર બરાબર છે T20 વર્લ્ડ કપ યોજાયો હતો કે જેની અંદર ભારત વિજેતા બન્યું હતું. બરાબર છે, અને ભારતની ફાઇનલ મેચ જે છે ને ન્યુઝીલેન્ડ સામે થઈ હતી. અને આ મેચનું આયોજન આપણને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જે અમદાવાદ ખાતે જોવા મળે છે ત્યાં યોજાઈ હતી. તો વાત કરીએ આ હતી T20 વર્લ્ડ કપ ભારત જીત્યું હતું. બરાબર છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ હોકી સાથે સંકળાયેલી ટુર્નામેન્ટ વિશેની કે હોકી ઇન્ડિયા વાર્ષિક પુરસ્કાર વર્ષ 2026ની અંદર વિશેષ શ્રેણીઓ જાહેર કરવામાં આવી છે, જેમાં શ્રેષ્ઠ ગોલકીપર તરીકે જેમાં બલજીતસિંહ પુરસ્કાર આપવામાં આવે છે, તેમાં બિછુ દેવી અને ખારીબામને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો વાત કરીએ શ્રેષ્ઠ ડિફેન્ડર તરીકે એવોર્ડ સંજયજીને પ્રાપ્ત થયો છે. તો શ્રેષ્ઠ મિડફિલ્ડર તરીકે સુમિત વાલ્મીકીજીને એવોર્ડ પ્રાપ્ત થયો છે અને શ્રેષ્ઠ ફોરવર્ડ અને સુખજીત સિંહને પ્રાપ્ત થયો છે. આ ફોરવર્ડ શબ્દ ખાસ ધ્યાન રાખજો, અગાઉની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે હોકીની અંદર નીચેનામાંથી કયો શબ્દ એટલે કે યુઝ કરવામાં આવે છે? ફોરવર્ડ એટલે કે જે બોલ હોય છે, બરાબર છે, રાઉન્ડ શેપનો એક નાનો બોલ હોય છે, તેને એક પ્લેયરથી પ્લેયર સુધી જે ફોરવર્ડ કરવામાં આવે છે, બરાબર છે, પહોંચાડવામાં આવે છે, તેને કેરી ફોરવર્ડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો ચાલો મિત્રો, વાત કરીએ પુરુષ હોકી એશિયા કપ વર્ષ 2025ની. તો તેની અંદર પણ ભારત વિજેતા બન્યું છે અને ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું. તો વાત કરીએ હોકી ઇન્ડિયા લીગ વર્ષ 2026 બરાબર છે મિત્રો, જેની અંદર કલિંગા લાર્સન્સ વિજેતા બને છે અને ફાઇનલમાં રાંચીને હરાવે છે. તો વાત કરીએ 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, જેમાં ઝારખંડ વિજેતા બને છે અને પોતાનું સતત 3જી વાર આ ટુર્નામેન્ટ જીતે છે. તો આપણે વાત કરીએ ટેનિસ અને બેડમિન્ટન સાથે સંકળાયેલી મહત્વની ટુર્નામેન્ટ વિશેની કે કોર ફ્રેન્ચ ઓપન ટેનિસ 2025ની અંદર પુરુષ સિંગલ્સમાં કાર્લોસ અલ્કારાઝ જીતે છે, જ્યારે મહિલા સિંગલ્સમાં કોકો ગોફ જીતે છે. તો ચાલો મિત્રો, વાત કરીએ ડેવિસ કપ વર્ષ 2025ની અંદર પુરુષની ટેનિસ કેટેગરીની અંદર ઇટાલી વિજેતા બન્યું હતું, જે સતત 3જી વાર બન્યું હતું અને સ્પેનને
હરાવ્યું હતું. તો વાત કરીએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ વર્ષ 2026 કે ભારતના આયુષ શેટ્ટીએ 61 વર્ષ પછી ફાઇનલમાં પહોંચીને સિલ્વર મેડલ જીત્યો છે. ખાસ ધ્યાન રાખજો, એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બને છે કે બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ વર્ષ 2026માં જેમાં ભારતના આયુષ શેટ્ટીએ 61 વર્ષ પછી ફાઇનલમાં પહોંચીને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો છે. તો ચાલો મિત્રો વાત કરીએ BNP પરિબાસ ઓપન ઇન્ડિયન વેલ્સ 2026 વિશેની કે જેની અંદર જેનિક સિનર પુરુષ સિંગલ્સ કેટેગરીની અંદર અને આર્યાના સબલેન્કા કે જે મહિલા સિંગલ્સ કેટેગરીની અંદર વિજેતા બને છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ ચેસ વિશેની કે ભારતના નવા ગ્રાન્ડ માસ્ટર વિશે વાત કરીએ કે 93માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો આરવ ડેંગલાજી બન્યા છે. અને 94માં કોણ બન્યા છે ગ્રાન્ડ માસ્ટર? તો મયંક ચક્રવર્તીજી કે જે આસામ રાજ્ય સાથે સંકળાયેલા છે. અને 95માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? કે અરણ્ય ઘોષ બન્યા છે. આની અંદરથી સ્ટેટિક પોઈન્ટ વારંવાર પૂછાતો હોય છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ વિશ્વના સૌથી બીજા યુવા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. વિશ્વની વાત થઈ રહી છે અહીંયા, વિશ્વની, બરાબર. વિશ્વના સૌથી બીજા યુવા ગ્રાન્ડ માસ્ટર ફાઉસ્ટીનો ઓરો કે જે આર્જેન્ટિનાના વતની છે અને તેમની વય છે 12 વર્ષ, બરાબર છે. તો ચાલો મિત્રો વાત કરીએ ફીડે ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ વર્ષ 2026ની અંદર મેગ્નસ કાર્લસન વિજેતા બન્યા હતા, બરાબર છે. ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ વર્ષ 2026ની અંદર સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર અરવિંદ ચિદમ્બરમજી બન્યા છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ શૂટિંગ અને એથ્લેટિક્સ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ વિશેની કે એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપ વર્ષ 2026ની અંદર ભારતે ટોટલ 94 પદકો જીત્યા છે. એમાંથી 51 સુવર્ણ સાથે પદ તાલિકાની અંદર પ્રથમ સ્થાને રહ્યું હતું. તો વાત કરીએ ફેડરેશન એથ્લેટિક કપ્સ 2026ની અંદર પંજાબના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુરવિંદર સિંહે 10.9 સેકન્ડની અંદર 100 મીટર દોડ પૂરું કરીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. આવનારી પરીક્ષાની અંદર 100% પ્રશ્ન પૂછાશે, બરાબર છે. જે મહત્વપૂર્ણ એવો રેકોર્ડ બનતા હોય છે તેમાંથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે. ફરીથી એક વખત ફેડરેશન કપ એથ્લેટિક્સ વર્ષ 2026ની અંદર પંજાબના ગુરવિંદર સિંહે 10.9 સેકન્ડની અંદર 100 મીટર દોડ પૂર્ણ કરીને નેશનલ રેકોર્ડ નોંધાવ્યો છે. તો વાત કરીએ લંડન મેરેથોન વર્ષ 2026ની અંદર કેન્યાના સેબેસ્ટિયન સાવે વ્યક્તિ છે જેઓએ 1 કલાક 59 મિનિટ અને 30 સેકન્ડની અંદર મેરેથોન પૂર્ણ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો વાત કરીએ લિમ્બો સ્કેટિંગ રેકોર્ડ કે જેમાં સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્માએ 9.46 સેકન્ડમાં 50 મીટરનું અંતર કાપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કબડ્ડી વિશેની કે એશિયાઈ બીચ ગેમ્સ વર્ષ 2026ની અંદર ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને 6થો સુવર્ણ પદક જીત્યો છે, જ્યારે ભારતની પુરુષ ટીમે આની અંદર રજત એટલે કે સિલ્વર ખિતાબ જીત્યો છે. તો વાત કરીએ 72મી મહિલા સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ વર્ષ 2026ની અંદર હરિયાણા વિજેતા બન્યું છે અને ઇન્ડિયન રેલવેને ઉપવિજેતા એટલે કે વિનર બનાવવામાં આવેલું છે. એટલે કે મૂળ વિનર તરીકે હરિયાણા બન્યું છે અને જે સેકન્ડ વિનર તરીકે આપણને ઇન્ડિયન રેલવે સ્થાન આપવામાં આવ્યું છે. તો વાત કરીએ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ વર્ષ 2025ની અંદર ભારતે ચીની તાઇપેઇને હરાવીને સતત બીજી વાર આ ખિતાબ જીત્યો છે, બરાબર છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ શતરંજ અને બિલિયર્ડ્સ વિશેની કે અપાર સક્સેનાજી કોણ છે? કે કર્ણાટકના 14 વર્ષના ખેલાડીએ માત્ર 5 અઠવાડિયામાં 3 નોમ્સ પૂરા કરીને ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ નોંધાવ્યો છે. તો વાત કરીએ બોધના શિવાનંદન કોણ છે? કે ભારતીય મુન્ના ખેલાડીએ ઇંગ્લેન્ડની નંબર 1 મહિલા શતરંજ ખેલાડી બન્યા છે. તો વાત કરીએ જો બિલિયર્ડ્સનું નામ આવે ને એટલે કોઈ પણ વ્યક્તિ નું નામ પૂછવામાં આવે એટલે કે આપ સર્વે પંકજ અડવાણીજીનું નામ ફિક્સ કરી દેવાનું રહેશે કે IBSF વિશ્વના બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ વર્ષ 2026ની અંદર સૌરવ કોઠારીએ પંકજ અડવાણીને હરાવીને આ ખિતાબ જીત્યો છે, બરાબર છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો વાત કરીએ ફિડે વર્લ્ડ કપ વર્ષ 2025 કે જે ગોવા ખાતે આયોજન કરવામાં આવેલું હતું કે ઉઝબેકિસ્તાનના યુવા ગ્રાન્ડ માસ્ટર જાવોખીર સિન્ડારોએ આ ખિતાબ જીત્યો હતો. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ સ્કોશ અને ખોખો વિશેની કે JSW ઇન્ડિયન ઓપન સ્કોશ વર્ષ 2026ની અંદર મહિલા વર્ગમાં અનાજ સિંઘે સતત બીજી વાર અને પુરુષ વર્ગની કેટેગરીની અંદર અભય સિંઘ વિજેતા બન્યા હતા. તો ચાલો મિત્રો વાત કરીએ એશિયન સ્પોર્ટ્સ ફેડરેશન લીગ વર્ષ 2026ની અંદર અનાજ સિંઘ અને અભય સિંઘે બંનેને પ્લેયર ઓફ ધ યર વર્ષ 2025 જાહેર કરવામાં આવેલા છે. તો ચાલો મિત્રો વાત કરીએ 44મી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપ વર્ષ 2026ની અંદર પુરુષ વર્ગમાં કર્ણાટક અને મહિલા વર્ગમાં મહારાષ્ટ્ર વિજેતા બન્યું હતું. તો ચાલો મિત્રો નેક્સ્ટ કેટેગરીની વાત કરીએ આપણે એથ્લેટિક્સની મહત્વપૂર્ણ સિદ્ધિઓ વિશેની
કે વિશ્વ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2026માં કે જે બિહારના શૈલેષ કુમારે હાઈ જમ્પમાં T63 શ્રેણીમાં 1.86 મીટરની છલાંગ લગાવીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે, બરાબર છે, એટલે કે ગોલ્ડ મેડલ મળ્યો છે. તો વાત કરીએ 11મો શાંડા વિશ્વ કપ વર્ષ 2026માં, બરાબર છે, ભારતીય વુશુ ટીમે 5 પદક જીત્યા હતા, જેમાં અર્પણા દહિયા અને શિવાનીએ સુવર્ણ પદક મેળવ્યા છે. તો વાત કરીએ 24મી નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ વર્ષ 2026માં હરિયાણા 95 પદકો સાથે ઓવરઓલ ચેમ્પિયન રહ્યું હતું. તો વાત કરીએ અલ્ટ્રા રનર્સ એશિયન ચેમ્પિયનશિપ વર્ષ 2026ની અંદર જાપાન ખાતે આયોજન કરવામાં આવેલું અને ભારતીય એથ્લેટિક્સે કુલ 5 પદકો જીતીને ઇતિહાસ રચેલો છે. તો ચાલો મિત્રો વાત કરીએ BBC એવોર્ડ્સ વર્ષ 2025ની. તો ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર દિવ્યા દેશમુખને જાહેર કરવામાં આવેલા છે કે જે ચેસના ખેલાડી છે. તો વાત કરીએ પેરા સ્પોર્ટ વુમન ઓફ ધ યર તરીકે પ્રીતિ પાલજીને જાહેર કરવામાં આવેલા છે અને પ્રીતિ પાલ કે જે મહિલા હોકી ટીમના ખેલાડી છે, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કે જેઓને અંજલિ ભાગવતજીને આપવામાં આવેલો છે. તો વાત કરીએ કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ વર્ષ 2026ની અંદર આની 22મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે ત્યાગરાજ સ્ટેડિયમમાં કરવામાં આવશે. તો વાત કરીએ બાર્બી ડ્રીમ ટીમ વર્ષ 2026ની અંદર સ્મૃતિ મંદાનાને ટીમમાં સામેલ થનારા વિશ્વના પ્રથમ ક્રિકેટર બન્યા છે, બરાબર છે, કે બાર્બી ડ્રીમ ટીમ વર્ષ 2026ની અંદર સ્મૃતિ મંદાના આ ટીમમાં સામેલ થનારા વિશ્વના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા છે. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ કેટેગરીની વાત કરીએ તો તેની અંદર માર્શલ આર્ટ્સ અને અન્ય વિશે વાત કરીએ કે એશિયન અંડર 15 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારત 27 પદકો સાથે બીજા સ્થાને રહ્યું હતું અને ઉઝબેકિસ્તાન પ્રથમ ક્રમાંકે રહ્યું હતું. તો વાત કરીએ એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ વર્ષ 2026માં 44 વર્ષ પછી ભારતે ગાંધીનગર ગુજરાતમાં તેનું આયોજન કર્યું હતું. તો વાત કરીએ પ્રો રેસલિંગ લીગ વર્ષ 2026માં હરિયાણા થંડર્સ વિજેતા બની હતી. તો વાત કરીએ ફોર્મ્યુલા રેસિંગ 1 વર્ષ 2026, બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઓસ્ટ્રેલિયાના ગ્રાન્ડ પ્રિક્સ જ્યોર્જ રસેલે અને કેનેડિયન અને જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ કિમી એન્ટોલી વિજેતા બન્યા હતા. તો ચાલો મિત્રો વાત કરીએ વિશ્વ પેરા તીરંદાજી શ્રેણી વર્ષ 2026ની અંદર પદક તાલિકામાં ભારત પ્રથમ સ્થાને રહ્યું હતું. ટોટલ 16 પદક જીત્યા હતા, જેમાં પાયલ નાગે શીતલ દેવીને હરાવીને સુવર્ણ પદક જીત્યો હતો, એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી પરીક્ષાની અંદર 100% પૂછાશે કે વિશ્વ પેરા તીરંદાજી શ્રેણી વર્ષ 2026ની પદ તાલિકામાં ભારત 16 પદક સ્થાને એટલે કે 16 મેડલ સાથે પ્રથમ ક્રમાંકે રહ્યું હતું અને પાયલ નાગે શીતલ દેવીને હરાવીને સુવર્ણ પદક જીત્યો છે. તો ચાલો મિત્રો વાત કરીએ મહત્વપૂર્ણ પુરસ્કારો અને રેકોર્ડ્સ વિશેની. તો તેની અંદર સૌપ્રથમ વાત કરીએ BCCIના નમન પુરસ્કાર વર્ષ 2026 કોને કોને એનાયત કરવામાં આવેલા છે. તો વાત કરીએ સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પદાપરણ એટલે ડેબ્યુટની અંદર પુરુષ કેટેગરીમાં હર્ષિત રાણા અને મહિલા કેટેગરીની અંદર શ્રી ચરણજીની એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો વાત કરીએ BCCI લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મહિલા ક્રિકેટર મિતાલી રાજજીને આ સન્માન પ્રાપ્ત થયું છે. તો વાત કરીએ પોલી ઉમરીગર એવોર્ડ વર્ષ 2025ની અંદર શુભમન ગિલને ટેસ્ટ અને વન ડેના કેપ્ટનની અંદર શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પુરુષ ક્રિકેટર તરીકે આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ વાત કરીએ IPL વર્ષ 2026માં 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ એક જ સિઝનમાં 59 છગ્ગા મારીને ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે, બરાબર છે, અને IPLની અંદર સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ પણ આપણે વાત કરીએ રાજસ્થાન રોયલ્સમાંથી રમતા એવા વૈભવ સૂર્યવંશીજીએ પ્રાપ્ત કર્યો છે. તો વાત કરીએ ટેનિસના ઇતિહાસ વિશેની કે નોવાક જોકોવિચે ટેનિસ ગ્રાન્ડ સ્લેમ્સમાં 400 એકલ સિંગલ્સ મેચ જીતનારા વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા છે. તો વાત કરીએ સનશાઇન ડબલ કે જેમાં જેનિક સિનારે એક જ વર્ષમાં ઇન્ડિયન વેલ્સ ઓપન અને મિયામી ઓપન જીતીને સનશાઇન ડબલ પૂર્ણ કર્યું છે, બરાબર છે, મોસ્ટ ટાઈમ બી છે. તો વાત કરીએ લિમ્બો સ્કેટિંગ વિશે કે સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્માએ 50 મીટરનું અંતર માત્ર 7.46 સેકન્ડમાં કાપીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તો વાત કરીએ મેરેથોનની કે કેનિયાના સેબેસ્ટિયન સાવે લંડન મેરેથોનમાં 1 કલાક 59 મિનિટ 30 સેકન્ડમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે પૂર્ણ કરીને. તો ચાલો મિત્રો વાત કરીએ ફૂટબોલના અન્ય ટુર્નામેન્ટ વિશે કે ઇન્ડિયન સુપર લીગ ISL 2026માં ઈસ્ટ બંગાળના વિજય સાથે પુરસ્કારો એનાયત કરવામાં આવેલા છે કે ગોલ્ડન બૂટ એવોર્ડ યુસુફ એજેઝારી અને ગોલ્ડન બોલ એવોર્ડ મિગુએલ ફિગોએરા અને ગોલ્ડન ગ્લવ એવોર્ડ રિતિક તિવારીજીને એનાયત કરવામાં આવેલા છે. તો AIFF એલિટ યુથ લીગ વર્ષ 2025-26માં પંજાબ ફૂટબોલ એકેડેમી વિજેતા બની છે સતત બીજી વાર.
તો વાત કરીએ યુનાઇટેડ કપ વર્ષ 2026 કે જે ટેનિસની અંદર એનાયત કરવામાં આવે છે, જેમાં પોલેન્ડે ફાઇનલની અંદર સ્વિટ્ઝરલેન્ડને હરાવીને આ ખિતાબ જીત્યો છે. તો ચાલો મિત્રો વાત કરીએ વિશ્વ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ વર્ષ 2024નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું. ભારત 208 પદકો સાથે, જેમાં 95 સુવર્ણ અને 69 રજત અને 64 કાંસ્ય પદક સાથે આ પદક તાલિકામાં પ્રથમ સ્થાને રહ્યું હતું. તો વાત કરીએ એશિયા રેસલિંગ કુસ્તી વર્ષ 2026ની અંદર ભારતે ટોટલ 19 પદકો જીત્યા છે, જેમાં સુજીત કલકલ, અભિમન્યુ મંડવાલે સુવર્ણ પદક જીત્યા હતા. તો વાત કરીએ પોલ વોલ્ટ કે જે એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે, દેવકુમાર મી અને કુલદીપ કુમારે 5.54 મીટરની છલાંગ લગાવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. બાર્બી ડ્રીમમાં આપણે અગાઉ વાત કરી કે વિશ્વની અંદર પ્રથમ મહિલા ક્રિકેટર તરીકે સ્મૃતિ મંદાનાજીની સ્થાન આપવામાં આવ્યું છે. તો વાત કરીએ યુપી પોલીસમાં નિમણૂક તરીકે પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતનાર હોકી ખેલાડી રાજકુમાર પાલને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા DSPનું નિયુક્ત કરવામાં આવેલા છે. તો વાત કરીએ તાઇકવાન્ડો રેન્કિંગની અરુણાચલ પ્રદેશની રૂપા બાયર વિશ્વની રેન્કિંગમાં 5મું સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. તો વાત કરીએ ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ વર્ષ 2026માં આ સ્પર્ધા સાઉદી અરેબિયાના રિયાદમાં યોજાશે અને જેમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર અરવિંદ ચિદમ્બરમને સ્થાન મેળવ્યું છે. સો હવે આપણે વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી તીરંદાજી વિશેષ સિદ્ધિઓ વિશેની કે વર્લ્ડ આર્ચરી પેરા આર્ચર ઓફ ધ યર વર્ષ 2025ની અંદર જમ્મુ કાશ્મીરના શીતલ દેવીને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે કે આ પુરસ્કારની અંદર શીતલ દેવી કે જીતનારા પ્રથમ તીરંદાજી હોવાની સાથે વિશ્વના પ્રથમ આર્મ્સ લેસ આંતરરાષ્ટ્રીય મહિલા તીરંદાજો બન્યા છે. બરાબર છે. તો વાત કરીએ તીરંદાજી વિશ્વ કપ વર્ષ 2026ની અંદર ચરણ 2માં શાંઘાઈમાં યોજાયેલા આ કપની ફાઇનલમાં ભારતીય મહિલા રિકર્વ ટીમે યજમાનને ચીનને હરાવીને સુવર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો છે. બરાબર છે. અને આ ટીમમાં દીપિકા કુમારી, અંકિતા ભગત અને કુમકુમ મોહત સામેલ હતા. તો વાત કરીએ વિશ્વ પેરા તીરંદાજી શ્રેણી વર્ષ 2026ની અંદર એટલે કે વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝમાં બેંકોકમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ શ્રેણીની અંદર ભારત ટોટલ 16 પદકો સાથે મેળવીને પ્રથમ ક્રમાંકે રહ્યું હતું. તો વાત કરીએ પાયલ નાગજી છે કે જે વર્લ્ડ પેરા આર્ચરી સાથે સંકળાયેલા છે, તેમની મહત્વપૂર્ણ સિદ્ધિ વિશે વાત કરીએ કે આજ વિશ્વ પેરા તીરંદાજી શ્રેણીની અંદર 18 વર્ષના ભારતીય તીરંદાજ પાયલ નાગજીએ વિશ્વની પ્રથમ ખેલાડી એવા શીતલ દેવીને હરાવીને સુવર્ણ પદક જીતીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતી સ્પોર્ટની મહત્વપૂર્ણ કેટેગરી અંતર્ગત એક મહત્વપૂર્ણ એવોર્ડ્સ અને કઈ કઈ ટીમ ટુર્નામેન્ટ જીતી છે તેને અનુલક્ષીને પૂછાવા લાયક મહત્વપૂર્ણ કોન્ટેન્ટ કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.